ઉનાળાની ગરમીમાં આ ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ ખૂબ જ સરસ એવું લાગે છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રીમી અને ઘાટું એવું ફ્રૂટ સલાડની રેસીપી। થોડા જ સમયમાં એકદમ બજાર જેવું ફ્રૂટ સલાડ આજે આપણે ઘરે અને ખૂબ જ સહેલાઈથી બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ફ્રૂટ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈશું। તેને મીડિયમ ગેસની ફ્લેમ પર રાખીશું। હવે તેમાં 1 લીટર દૂધ એડ કરીશું। દૂધ અહીં આપણે ફૂલ ફેટવાળું જ લેવાનું છે। હવે જ્યાં સુધી દૂધમાં એક ઉભરો ન આવે ત્યાં સુધી આપણે દૂધને બિલકુલ હલાવવાનું નથી। તો તમે જોઈ શકો છો કે દૂધમાં સરસ એવો એક ઉભરો આવી ગયો છે। હવે ચમચાની મદદથી દૂધને આપણે આવી રીતે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે, તેથી દૂધ છે તે તળિયે ચોંટે નહીં। હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને જ્યાં સુધી આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ બનાવી લઈએ। તો તેના માટે મેં અહીં મિક્સિંગ બાઉલમાં 1 કપ ઠંડુ દૂધ લીધું છે। અહીં આ ઠંડુ દૂધ લેવાથી જે આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું તો તેનાથી ગાંઠો નથી બનતી અને કસ્ટર્ડ પાવડર છે તે જલ્દીથી દૂધમાં ઓગળી પણ જાય છે। હવે આ દૂધમાં 5 મોટી ચમચી જેટલી એટલે કે 1/3 કપ જેટલો આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને તેને વિસ્કરની મદદથી અથવા તો ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં આ મિશ્રણમાં એક પણ ગાંઠો ન રહેવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો કસ્ટર્ડવાળું આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે। હવે દૂધને અહીં આપણે 2 થી 3 મિનિટ સુધી હજી ઉકળવા દઈએ। તો તમે જોઈ શકો છો કે દૂધ છે તે સરસ એવું ઉકળી ગયું છે અને થોડું ઘાટું પણ થઈ ગયું છે। હવે આ સ્ટેજ પર આપણે જે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું તેને એડ કરી દઈએ। અહીં આ કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ એડ કરતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે લો પર કરી લેવાની છે, ત્યારબાદ જ આ કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ એડ કરવાનું છે। હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું અને 1 મિનિટ સુધી આપણે દૂધને ઉકાળી લઈશું। તો તમે જોઈ શકો છો કે કસ્ટર્ડ છે તે દૂધમાં સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે આ સ્ટેજ પર અડધો કપ આપણે ખાંડ એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। ખાંડ નાખ્યા બાદ 4 થી 5 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એને કૂક થવા દેવાનું છે અને કન્ટિન્યુ આવી રીતે દૂધને હલાવતા જવાનું છે। અહીં ગળપણ તમને કેટલું જોઈએ છે એ પ્રમાણે તમે ખાંડને વધારે કે ઓછી પણ કરી શકો છો। અચ્છા, અહીં ખાંડ તમે દૂધમાં પહેલાં પણ નાખી શકો છો અને કસ્ટર્ડ નાખ્યા પછી પણ તમે ખાંડને એડ કરી શકો છો। મેં અહીં ખાંડ કસ્ટર્ડ નાખ્યા પછી ઉમેરી છે, તેથી જે ગળપણ છે તે પરફેક્ટ થાય। તો લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કસ્ટર્ડ બનીને આપણું રેડી થઈ ગયું છે। હવે કસ્ટર્ડને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે આ કસ્ટર્ડને બાઉલમાં ટ્રાન્સફર કર્યા બાદ કન્ટિન્યુ તેને હલાવતા રહેવાનું છે, તેથી કસ્ટર્ડની જે મલાઈ છે તે ઉપર જામી ન જાય અને આ કસ્ટર્ડને આપણે એકદમ રૂમ ટેમ્પરેચર પર ન આવે ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે કસ્ટર્ડ બિલકુલ ઠંડુ થઈ ગયું છે। હવે તેને આપણે ઢાંકી દઈશું અને તેને ફ્રીઝમાં 2 કલાક સુધી રાખી દઈએ। તો લગભગ 2 કલાક જેટલો સમય થઈ ગયો છે અને કસ્ટર્ડ છે તે બિલકુલ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેમાં ફ્રૂટ્સને એડ કરી લઈએ। તો સૌથી પહેલાં મેં અહીં 2 કેળા લીધા છે અને તેને મેં આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરીને લીધા છે, તેને આપણે એડ કરી લઈએ। તેની સાથે ઝીણા સુધારેલા ચીકુ, ઝીણા સુધારેલા સફરજન અને અહીં દ્રાક્ષને મેં આવી રીતે ટુકડા કરીને રાખ્યા છે, તેને પણ આપણે એડ કરી લઈએ। અને તેની સાથે આપણે એડ કરીશું થોડા દાડમના દાણા અને ત્યારબાદ ડ્રાયફ્રૂટ્સ નાખીશું। અહીં ડ્રાયફ્રૂટ્સ નાખવા ટોટલી ઓપ્શનલ છે। હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં મેં આ બધા જ ફ્રૂટ 1 કપ લીધા છે। અહીં તમે ફ્રૂટનું પ્રમાણ વધારે કે ઓછું પણ કરી શકો છો અને તમે તમારા મનપસંદના ફ્રૂટ પણ અહીં એડ કરી શકો છો। અહીં જો તમને આમાંથી કોઈ ફ્રૂટ ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો રેડી છે આપણું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ। ઘરે કોઈ મહેમાન આવે તો મિનિટોમાં તમે આ ફ્રૂટ સલાડ બનાવીને રેડી કરી શકો છો। તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।